નમસ્કાર દોસ્તો, આમ તો આપણે ભારતીય જનતા પાર્ટીને વારંવાર ટોકતા હોઈએ છીએ કે ભાઈ શિક્ષણ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં શું કર્યું. સરકારી સ્કૂલો બંધો કરી દીધી. સરકારી સ્કૂલો અત્યારે જે ચાલુ છે એ સ્કૂલની અંદર પૂરતા શિક્ષકો નથી. શિક્ષણને લઈ અને શિક્ષકોની ભરતીને લઈને વારંવાર આંદોલનો પણ કરવામાં આવે છે, છતાં શિક્ષકોની કાયમી ભરતી કરાતી નથી. આવા ઘણા બધા પ્રશ્નો છે. ત્યારે આ પ્રશ્નને લઈ અને વારંવાર વિપક્ષે પણ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. અમે પણ ઘણી બધી વખત સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી વાત પહોંચાડી છે કે સરકારી સ્કૂલો બંધ કરી અને આ લોકો શું કરવા માંગે છે, તો કે ગુજરાતની જનતાના બાળકોને શિક્ષણથી વંચિત રાખવા માંગે છે. ત્યારે હવે નગરપાલિકાની ચૂંટણી આવી છે. ત્યારે એ ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવારો લોકો પાસે જઈ અને શિક્ષણને અમે ઊંચા સ્તર પર લઈ જશું આવી વાતો કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અંધભક્તો એમની હસી મજાક ઉડાવે છે. પણ મારે એટલું ચોક્કસથી કહેવું છે કે જે રાજ્યનો મંત્રી 8 પાસ હોય એ રાજ્યની અંદર શિક્ષણનું સ્તર ક્યારેય ઊંચું જાય નહીં. આ 100% વાત સત્ય છે. એટલે જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો એમના કાર્યકર્તાઓ પ્રચાર કરવા માટે નીકળ્યા છે, ત્યારે આજે મારે એક કિસ્સો, એક વિડીયો તમને બતાવો છે દોસ્તો. ભારતીય જનતા પાર્ટીની આવી પોલ તો વારંવાર ખુલે છે, પણ નાક શરમ વગરની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એમને કશો ફરક નથી પડતો. એમને કોઈ ફરક નથી પડતો. ત્યારે હળવદની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રચાર કરે છે અને એ પ્રચાર દરમિયાન એક સરકારી સ્કૂલની પાસેથી નીકળે છે અને એ સરકારી સ્કૂલની હાલત જુએ છે. ત્યાર પછી એ સરકારી સ્કૂલની હાલત જોયા પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે સરકારી સ્કૂલ બતાવી છે, સૌથી પહેલા તો દોસ્તો આપણે જોઈએ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સ્કૂલ બતાવે છે એ સ્કૂલની હાલત કેવી છે. નમસ્કાર મિત્રો, અમે આજે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા ઉમેદવારો સાથે હળવદ નગરપાલિકાના ડોર ટુ ડોર વોર્ડ નંબર 2 ની અંદર અમે પ્રચાર અર્થે આજે નીકળ્યા. ત્યારે અમને હળવદની જે 9 નંબરની સ્કૂલ છે, પ્રાથમિક શાળા, અહીંયા અમે આવીને જોયું તો અહીંયા જે એના સ્કૂલના રૂમ છે એ આમ તો આ લોકો વાતો કરતા હોય છે કે અમે શિક્ષણની દ્રષ્ટિએ હળવદ ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ વાત અને વિષય એ છે કે શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ સારું છે, એ આપણને પણ ગર્વ છે, પરંતુ એ પ્રાઇવેટ સ્કૂલો છે, જે ભાજપના મળતિયાઓ છે, એ પ્રાઇવેટ સ્કૂલોની અંદર જ ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છે અને દેખાડે છે કે આખા હળવદની અંદર. પરંતુ નાના ગરીબ અને મધ્યમ વર્ગના કે અહીંયા રહેતા લોકલ વિસ્તારની અંદર જે કંઈ બાળકો ભૂલકાઓ ભણે છે એમને આ સરકારી શાળા છે એના એક નળિયા પણ બદલી નથી શક્યા, સારા રૂમ ક્લાસ પણ નથી બનાવી શક્યા. એવી સ્કૂલની અંદર અહીંયા બાળકો ભણી રહ્યા છે અને એનું ગ્રાઉન્ડ પણ નથી. ફક્ત ને ફક્ત 4 રૂમ છે. આ રૂમની અંદર આ લોકો શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે તમે શિક્ષણની ખૂબ મોટી વાતો કરો છો, પરંતુ આવો અહીંયા શાળા નંબર 9ની મુલાકાત લ્યો અને એની સ્થિતિ જાણો અને જુઓ. હવે જે આ લડાઈ છે હળવદની અંદર આમ આદમી પાર્ટીએ જે 10 ઉમેદવાર ઉતાર્યા છે, તો એની જે લડાઈ જે લડવા જઈ રહ્યા છે એ મુદ્દા જ આ છે અમારા કે તમારા વિસ્તારની અંદર હળવદ શહેરની અંદર જે આ લોકો વાતો કરે છે, તો અમે પણ અમારા ઘોષણાપત્રની અંદર લખ્યું જ છે. જે ઘોષણાપત્ર દરેક ઘર સુધી આવશે અને ઘોષણાપત્ર અંદરની અંદર ચોખ્ખું લખ્યું છે કે અમે દરેક વોર્ડની અંદર નગરપાલિકા સંચાલિત શાળા બનાવવા ઉપર ભાર મૂકશું અને મુકાવરાવશું. તો આ શાળાની હાલત જોવો તમે. પ્રાથમિક શાળા નંબર 9 જે વોર્ડ નંબર 2 ની અંદર નરિયા નાખેલા છે. તો આ છે ભારતનું ભવિષ્ય. ભારતીય જનતા પાર્ટીના લોકો એવી વાતો કરે છે કે ભાઈ અમે જીતશું, અમે દેશને, ભારતને મહાસત્તા ઉપર લઈ જવું છે. તો આ મહાસત્તાના લક્ષણો છે તમારા કે આને મહાસત્તાઓમાં દેખાડી શકશો તમે? તો અમારી વિનંતી છે લોકોને
કે અમારા ઉમેદવારને જીતાડો અને નગરપાલિકાની અંદર અમે આ બધું ખુલ્લું પાડશું અને તમારા માટે કામ કરશે અમારા ઉમેદવાર. તો હવે આ લોકો પાસે તમે આશા રાખો કે ભારતીય જનતા પાર્ટી સરકારી સ્કૂલો સારી કરે, એમના નળિયાઓ બદલે, એમના ઓરડાઓ સારા કરે, તો ભાઈ એમાં તો તમારું કાંઈ આવશે નહીં. તમારી કદાચ સરકાર બને અને તમને શિક્ષણ પ્રત્યે લાગણી હોય, લોકોના બાળકો ભણી ગણીને આગળ વધે એવું જો તમે ઈચ્છતા હો તો એ તમારે જ કરવું પડશે. કારણ કે અત્યારે જે લોકો મંત્રી સંતરી થઈને બેઠા છે એ બધા 8 પાસ છે, કોઈ 2 પાસ છે, કોઈ 12 પાસ છે. એ લોકો શિક્ષણને ક્યારે ઊંચા સ્તર પર નહીં લઈ જાય. એટલે મારે કેવું છે ગુજરાતની જનતાને કે ગામડે ગામડે આવી સ્કૂલો છે, આવી સ્કૂલોની હાલત છે, છતાં એમના અંધભક્તો એવું કહે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતના વિકાસ માટે ઘણા બધા કામો કર્યા છે. છેવાડાના ગામમાં જાઓ તમે, સ્કૂલના ઠેકાણા નથી, ઝાડવા નીચે બેસીને બાળકોને ભણાવવામાં આવે છે, પીવાના પાણી નથી. બોલો, સ્કૂલની અંદર પીવાના પાણી પણ નથી આવતા ટાઈમે, પંખા નથી, ટ્યુબલાઇટો નથી. અને આ લોકો કઈ રીતે વાતો કરે છે કે ભાઈ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ વિકાસ કર્યો છે. ત્યારે હું ફરી એક વખત કહેવા માંગુ છું ગુજરાતની જનતાને કે જો તમારા બાળકોને તમારે ભણી ગણીને આગળ વધારવા હોય, સારું શિક્ષણ અપાવવું હોય, તો કાં તો હવે દિલ્હી જવું પડશે, ત્યાં તો બધું મફત આપવાના છે સાહેબ, અને કાં ગુજરાતની અંદર પરિવર્તન લાવવું પડશે. હાલ વિડીયોમાં આટલું જ. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો, એટલે નગરપાલિકાની ચૂંટણી આવે છે તો ભારતીય જનતા પાર્ટીને પ્રેમથી પણ વધાવી પડે. જય હિન્દ.